નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્યક પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં 7મો પાઠ શેર મૂડી અને શેરના પ્રકારો. એની અંદર છેલ્લે આપણે શેર પ્રમાણપત્ર એની ચર્ચા કરેલી. શેર પ્રમાણપત્રમાં કઈ કઈ વિગતો એ દર્શાવવામાં આવે છે તે પણ જોયેલું. વધુમાં આપણે શેરના પ્રકારો એ ઓલરેડી બીએમાં ભણ્યું જ છે, છતાં પણ આપણે એસપીની અંદર જોયેલું. શેરના પ્રકારો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. અને ઇક્વિટી શેર એના લક્ષણો, અર્થ, પ્રેફરન્સ શેર, ત્યારબાદ આ બંને વચ્ચેનો તફાવત, આ બધું આપણે બી અને એસપી બંનેમાં ભણ્યા. બહુ વિગતવાર અને સ્પષ્ટ અને સરળ સમજૂતી મેળવી. ત્યારબાદ શેર પ્રમાણપત્ર એટલે કે શેર સર્ટિફિકેટ જોયેલું. હવે જે આપણે મુદ્દો આની પછીનો જોવાનો છે એ મુદ્દાનું નામ છે શેરનું ડીમટીરિયલાઇઝેશન. હવે શેરનું ડીમટીરિયલાઇઝેશન એટલે શું? તો મેં તમને વાત કરેલી અગાઉ કે શેર છે એ અદૃશ્ય છે, જેને તમે જોઈ શકતા નથી. હવે જે આ શેરનું અદૃશ્યપણાનું જે લક્ષણ છે, બરાબર, તેને કારણે શેર છે, બરાબર, એની માત્ર એક એન્ટ્રી, જે રીતે આપણે બેંક પાસબુક હોય, આપણે પૈસા બેંકમાં જમા કરાવીએ, એનું સબૂત એટલે કે પ્રૂફ એ શું છે? તો આપણા પાસબુકની અંદર એક એન્ટ્રી, બરાબર, એક બેંક દ્વારા આપણને છાપી આપવામાં આવે છે. એ માત્ર તેનું એક પ્રૂફ છે. તો બસ અહીંયા પણ એવું જ હોય છે. શેર તમે ખરીદો એટલે તમારે કંપનીને પૈસા ચૂકવવાના હોય, તો એને એક નાનકડી જે નોંધ છે, બરાબર, એ તમારા બેંક અકાઉન્ટમાં કરવામાં આવે છે અને એ માટે તમારે ડીમેટ ખાતું ખોલાવવું જરૂરી છે. તો જે રીતે આપણે બેંકમાં પૈસા જમા કરાવવા, ઉપાડવા માટે જે સેવિંગ્સ અકાઉન્ટ અથવા તો કરંટ અકાઉન્ટ એટલે કે બચત ખાતું અથવા તો ચાલુ ખાતું અથવા તો રિકરિંગ અકાઉન્ટ અથવા તો ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ આ બધું ખોલાવીએ છીએ, એ રીતે ડીમેટ ખાતું પણ તમારે જો શેર અંગેના ટ્રાન્ઝેક્શન કરવા હોય તો ખોલાવવું પડે. શેર અંગેના વ્યવહારો કરવા માટે આપણે ડીમેટ ખાતાની જરૂરિયાત રહે છે, એટલે કે શેરોનું ડીમટીરિયલાઇઝેશન. તો હવે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં ડીમેટ ખાતું શું છે એનો અભ્યાસ કરવાનો છે, ક્યાં ખોલાવી શકાય, પછી કઈ જગ્યાએ એટલે કે કેવી રીતે ખોલાવવું, આ બધી વિગતોનો અભ્યાસ કરવાનો છે અને તેના દ્વારા કઈ રીતે ટ્રાન્ઝેક્શન થાય છે તે પણ આપણે જોવાનું છે. એમાં તમને પેલો મુદ્દો આપેલો છે ડીમેટ ખાતાની જરૂરિયાત, રિક્વાયરમેન્ટ ઓફ ડીમેટ અકાઉન્ટ. તો ડીમેટ અકાઉન્ટની જરૂરિયાત શા માટે પડે છે? બરાબર, તો સ્વાભાવિક જ છે કે શેર અંગેના ટ્રાન્ઝેક્શન કરવા હોય તો આપણે ડીમેટ ખાતાની જરૂર પડે છે. ડીમેટ ખાતું કોને કહેવાય? તો ડીમેટ ખાતું એટલે કે રોકાણકાર, એટલે કે જે વ્યક્તિ પોતાના પૈસા રોકવા માગે છે એ વ્યક્તિ શેર અંગેના વ્યવહારો કરવા માટે, શેરની લેવડ દેવડ કરવા માટે બેંકમાં જે અલગ ખાતું ખોલાવે છે તે ખાતાને ડીમેટ ખાતું કહેવામાં આવે છે. બરાબર, હવે આ ડીમેટ ખાતું છે, બરાબર, અહીંયા તમને મુદ્દો આપેલો છે કે ડીમેટ ખાતાની જરૂરિયાત. શેર માલિકી હકનો પ્રાથમિક પુરાવો એ શેર પ્રમાણપત્ર છે. શેરની જે માલિકી એટલે કે મારા નામે આટલા શેર છે, બરાબર, એનો પુરાવો શું છે? તો કે શેર પ્રમાણપત્ર, કે જે એવું દર્શાવતા હોય કે આ વ્યક્તિએ આટલા શેર એ ધારણ કરેલા છે. મૂળ શેર પ્રમાણપત્ર ગુમ થઈ જાય, ચોરાઈ જાય, નાશ પામે, બગડી જાય કે ફાટી જાય ત્યારે ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવા માટે શેરહોલ્ડરોએ લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડે છે. હવે માનો કે આ પ્રમાણપત્ર એ ખોવાઈ જાય છે અથવા તો ચોરાઈ જાય અથવા તો ફાટી જાય છે અથવા તો ગમે તે કોઈ પણ કારણોસર નાશ પામે છે, તો એનું જે ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવું હોય તો એના માટે શેરહોલ્ડરોએ ખૂબ જ લાંબી અને ખર્ચાળ વિધિ છે એ કરવી પડતી હોય છે. વધારે પૈસા રોકવા પડતા હોય છે અને ખર્ચ પણ કરવો પડતો હોય છે. વળી ફેરબદલી ફોર્મમાં જો સહી મળતી ન આવે કે ખોટી સહી કરીને ફેરબદલી કરવામાં આવે તેમજ ટપાલ મારફતે સમયસર ન મળે ત્યારે શેરની લેવેચમાં મુશ્કેલી ઊભી થતી હતી. એટલે કે આ ઓફલાઈન પ્રોસેસની વાત કરી છે કે પહેલાંના સમયમાં શું હતું કે શેરના વ્યવહારો કરવા માટે તમારે એક
શેર બજારમાં જવાનું, એક કાગળ લેવાનું, એમાં ફોર્મ ભરીને તમારે અરજી કરવાની કે ભાઈ હું મારા શેર એ આ વ્યક્તિના નામે મોકલવા માગું છું. પછી કોરસ્પોન્ડન્સ એ ટપાલ દ્વારા થતું હોય, બરાબર, એટલે કે તમારા ઘરે ટપાલ આવતી હોય તો એ ટપાલ પણ જો સમયસર ન આવે તો આ અંગેના વ્યવહારો અટકી જતા. સામે બીજા વ્યક્તિને તમે શેર ફેરબદલ કરવા માગતા હોય ત્યારે પણ આવી કેટલીક મર્યાદાઓ લાગુ પડતી. તો આ પરિસ્થિતિને દૂર કરવા માટે શું થયું તો કે ડીમેટ ખાતું એ અસ્તિત્વમાં આવેલું, એટલે કે શેર અંગેના વ્યવહારોનું, શેરોનું ડીમટીરિયલાઇઝેશન કરવામાં આવેલું અને આની એક આખી સિસ્ટમ એ અમલમાં આવેલી. અને જે આપણે અત્યારે ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શન થાય છે શેર માર્કેટના, એ આ શેરોનું ડીમટીરિયલાઇઝેશન જ છે. પછી ડીમટીરિયલાઇઝેશન એટલે કે ડીમેટ, બરાબર, એનો તમને અર્થ અહીંયા આપેલો છે. તો એમાં જોઈએ આપણે કે ડીમટીરિયલાઇઝેશન અથવા તો ડીમેટનો અર્થ શું છે. તો ડીમટીરિયલાઇઝેશન એ એક એવી વ્યવસ્થા છે જેમાં ભૌતિક શેર પ્રમાણપત્રને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ માટે રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે, બરાબર. હવે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એક એવો સંસ્થા છે કે જે શેર બજારમાં જે ડીમેટ ખાતું છે ખોલી આપવાનું કાર્ય કરે છે. તો હવે શું છે તો કે જે ભૌતિક શેર પ્રમાણપત્ર કે જેને આપણે શેર પ્રમાણપત્ર કહીએ છીએ તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર એ અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે, બરાબર, રૂપાંતરિત કરવામાં આવે છે. અને આ માટે રોકાણકાર શું કરે છે તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ પાસે ડીમેટ ખાતું ખોલાવે છે. તો આ રીતે જે આખી જે શેરની લેવડ દેવડ કરવાની પ્રોસેસ છે એ જ્યારે ઓનલાઈન કરવામાં આવે છે ત્યારે તેને શેરનું ડીમટીરિયલાઇઝેશન થયું તેમ કહેવામાં આવે છે. અને શેરનું ડીમટીરિયલાઇઝેશન એ વ્યવસ્થા છે કે જેના દ્વારા એ શેરના વ્યવહારો કરવામાં આવે છે અને આ માટે બેંકમાં ડીમેટ ખાતું ખોલાવવું જરૂરી છે. હવે 1992માં સેબી એટલે કે SEBI સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ની રચના થઈ, જેની મુખ્ય ઓફિસ એ મુંબઈમાં છે. સેબીના કાયદા મુજબ શેર બજારમાં શેરની લેવેચ કરનાર વ્યક્તિએ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે. હવે 1992માં એક સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એક સેબી નામના બોર્ડની, ભારતનું આ બોર્ડ છે એની રચના કરવામાં આવેલી. અને એ જે કંપની છે અને જે કાંઈ આપણું આર્થિક ક્ષેત્ર એના અંગે માર્ગદર્શન આપવાનું એ કાર્ય સેબી કરે છે. હવે સેબી એ જે ગાઈડલાઇન્સ બહાર પાડી છે, જે નિયમો બહાર પાડેલા તે મુજબ કોઈ પણ વ્યક્તિ કે જે શેર બજારમાં એ શેરની લેવડ દેવડ કરે છે તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ પાસે કમ્પલસરી એ ડીમેટ ખાતું ખોલાવવું જરૂરી છે, એવી તેમાં જોગવાઈ કરવામાં આવી છે. તો આ રીતે આ એનો એક ડીમટીરિયલાઇઝેશન અથવા તો ડીમેટનો એક અર્થ હતો. પછીનો મુદ્દો તમને આપેલો છે કે ડીમેટ ખાતું ક્યાં અને કેવી રીતે ખોલાવી શકાય. તો પહેલો મુદ્દો છે કે ક્યાં ખોલાવી શકાય. તો કે ડીમેટ ખાતું જો તમારે ખોલાવવું હોય તો તમે ક્યાં ખોલાવી શકો. તો ડીમેટ એટલે કે ડીમટીરિયલાઇઝેશન એક એવી પ્રક્રિયા છે જેમાં રોકાણકાર પોતાના ભૌતિક શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પોતાના ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ખાતામાં જાળવે છે, બરાબર. હવે જે ભૌતિક સ્વરૂપના શેર છે જે આપણે ખરીદેલા તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે કે મેં તમને સાદી ભાષામાં એન્ટ્રીના સ્વરૂપમાં કીધેલું કે તમે બેંકમાં પૈસા જમા કરાવેલા હોય તો એની એક એન્ટ્રી એ માત્ર એક સ્વરૂપ એ હોય છે. તો આ જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર તમે ઓનલાઈન મોબાઈલમાં તમે જોઈ શકો કે તમારા ખાતામાં કેટલા પૈસા છે, શું છે, બરાબર. તો આને કહેવાય છે ડીમેટ, આખી ડીમટીરિયલાઇઝેશન અથવા તો ડીમેટ, કે જેના દ્વારા એ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં તમારા મોબાઈલમાં, તમારા કમ્પ્યુટરમાં, તમારા પીસીમાં કે તમારા લેપટોપની અંદર એ તમે ચેક કરી શકો કે મારા ખાતામાં કેટલા પૈસા છે, કેટલા શેર મારા ખાતામાં જમા થયેલા. અને જે આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ આ પ્રકારનું ખાતું ખોલી આપે છે અને તમે તમારા મોબાઈલમાં એ કયા શેર છે એ તમે ચેક કરી શકો છો. અને બીજું એ કે શેરની ફેરબદલી, તમારે શેર ખરીદવા હોય કે વેચવા હોય, તમે મોબાઈલ ફોન દ્વારા એ આ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકો છો.
હવે ભારતની અંદર જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સની એટલે કે જે સંસ્થાઓ છે એ આ બે સંસ્થાઓ એ ભારતમાં આવેલી છે. પહેલું આપેલું છે NSDL અને બીજું આપેલું છે CDSL. આ સંસ્થા રોકાણકારના શેર, બોન્ડ કે સિક્યોરિટીઝને સાચવવાની જવાબદારી સંભાળે છે. તેને સાચવી આપવાનું, શેર, બોન્ડ કે સિક્યોરિટીને સાચવવાનું કાર્ય છે એ આ બે સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. તેથી આ સંસ્થાને સ્થાપન સાચવનાર એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સંસ્થા વતી સરકારી અને ખાનગી બેન્કો તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ એ ડીમેટ ખાતું ખોલાવે છે. આ બે સંસ્થાઓ છે એ થાપણ સાચવનાર એજન્ટ તરીકેનું કાર્ય કરે છે અને કે સરકારી અને ખાનગી બેન્કો છે, બરાબર, એની અંદર આવી જે નાણાકીય સંસ્થાઓ છે એને ડીમેટ ખાતું ખોલાવી આપવાનું કાર્ય એ એના દ્વારા કરવામાં આવતું હોય છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે આ બધી સંસ્થાઓને એ ડીમેટ ખાતા ખોલાવી આપે છે. અને આ બે સંસ્થાઓ એ ભારતની અંદર કામ કરે છે. NSDL અને CDSL જે તમામ ડિમટીરિયલાઇઝેશનની પ્રોસેસ છે એ આ જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે તેના દ્વારા એ હેન્ડલ કરવામાં આવતી હોય છે. તો અહીંયા પહેલો મુદ્દો એ પૂરો. અને બીજો મુદ્દો એવું કહે છે કે ડીમેટ ખાતું ખોલાવવા અંગેની વિધિ. જો તમારે ડીમેટ ખાતું ખોલાવવું હોય તો એના માટે તમારે કઈ કઈ વિધિ એ કરવી પડે છે. તો હવે સ્વાભાવિક છે કે જે ડીમેટ ખાતું છે એ શેર હોલ્ડરો ખોલાવે છે. રોકાણ કરવા ઈચ્છતા લોકો કે જે ભવિષ્યમાં શેર હોલ્ડરો બનવાના છે તે આ પ્રકારનું ખાતું છે એ ખોલાવતા હોય છે, બરાબર, અને તેને ડીમેટ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને ડોક્યુમેન્ટ્સના નામ આપેલા, ત્યારબાદ ડીમેટ ખાતાના ખર્ચાઓ, ડીમેટ ખાતાના ફાયદાઓ અને તેની મર્યાદા, પછી તમને શેર બહાર પાડવાની વિધિ આપેલી છે. તો પછીનો મુદ્દો જોઈએ, ડીમેટ ખાતું ખોલાવવા અંગેની વિધિ. તો સૌપ્રથમ ડીમેટ ખાતું ખોલાવવા માટે બેન્કો કે નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરવાનો હોય છે, બરાબર, કે જે બેંક છે કે નાણાકીય સંસ્થા કે જે આ પ્રકારનું ડીમેટ ખાતું ખોલાવે. હવે જુઓ, જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એનું કાર્ય એ ઘણી બેન્કો પણ કરતી હોય છે. તો જે બેંક કે નાણાકીય સંસ્થાઓની અંદર આપણે ખાતું ખોલાવવાનું હોય તેનો અહીંયા સંપર્ક કરવો જરૂરી છે. આ સંસ્થાઓ દ્વારા મળેલ અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની હોય છે. અરજી ફોર્મની સાથે નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવા પડે. તો અહીંયા તમને પહેલાં તો અરજી ફોર્મની વાત કરી કે જો તમારે ડીમેટ ખાતું ખોલાવવું હોય તો એના માટે તમારે એક અરજી કરવી પડે છે. અને આ અરજી છે તેની સાથે તમને નીચે અહીંયા જે લિસ્ટ આપેલું છે દસ્તાવેજનું, બરાબર, એ તમારે દસ્તાવેજો તેની સાથે રજૂ કરવા પડે છે. તો એની અંદર પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, ઓળખપત્ર, ઇન્કમટેક્સ ભરતા હોય તો તેનું રિટર્ન, પાસપોર્ટ સાઇઝના ફોટા, અરજીની સાથે જ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર ગ્રાહક કરાર, ક્લાયન્ટ એગ્રીમેન્ટ કરવાનો હોય છે. તો હવે આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આની પછીના લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આની પછીનો મુદ્દો છે એ આપણે શરૂ કરીશું. આજનું જે તમારું હોમવર્ક છે એ જે ડીમેટ ખાતું એટલે કે ડીમટીરિયલાઇઝેશન છે એની જરૂરિયાત, અને ડીમટીરિયલાઇઝેશન એટલે કે ડીમેટ ખાતાનો અર્થ, અને બીજું કે ડીમેટ ખાતું ક્યાં ખોલાવી શકાય, બરાબર, આ 3 મુદ્દાઓ છે એ તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવાના છે. અને આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ.